ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના વિવાહ પ્રસંગ અંતર્ગત દર વર્ષે યોજાતો માધવપુર મેળો આ વર્ષે પણ 2026માં તારીખ 27મીથી શરૂ થઈ રહ્યો છે. તારીખ 27મી માર્ચથી તારીખ 30 માર્ચ એમ 4 દિવસ માધવપુર ખાતે મેળો યોજાનાર છે. તારીખ 27મી માર્ચના રોજ આ મેળાનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાનાર છે. ઉદ્ઘાટન કાર્યક્રમમાં આદરણીય ગવર્નર શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, અન્ય મંત્રીશ્રીઓ ઉપરાંત નોર્થ ઇસ્ટના ગવર્નર શ્રી અથવા મુખ્યમંત્રી શ્રી, ભારત સરકારના મંત્રીશ્રી આમંત્રણ અપાયું છે. 27 તારીખે આમાંથી જે કોઈ મહાનુભાવ પધારનાર છે એની વિગતો આવતીકાલ સુધીમાં આપણી સાથે સ્પષ્ટ થઈ જશે. આ ઉપરાંત 28, 29, 30 આ તારીખે પણ મહાનુભાવો પધારતા હોય છે, જેની વિગતો પણ મળેથી આપને જણાવવામાં આવશે. આ મેળામાં જે વચ્ચે એરેના જેવું સ્ટેડિયમ બનાવ્યું છે એમાં કુલ 540 કલાકારો દ્વારા કાર્યક્રમ રજૂ કરવામાં આવશે, જેમાં 270 છે નોર્થ ઇસ્ટના કલાકારો છે અને 270 આપણા ગુજરાતના કલાકારો છે. આ ઉપરાંત 60 જેટલા તુરી બારોટ કલાકારોને પણ આમાં સમાવેશ માટેની અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. કદાચ એ પણ સમાવેશ થઈ જશે. સૌરાષ્ટ્ર રિજનના જે આપણા સ્થાનિક કલાકારો છે એને પણ પ્લેટફોર્મ મળે એના માટે દરરોજ એ લોકોને પણ 30 મિનિટના પરફોર્મન્સ માટેનો સમય આપવામાં આવ્યો છે. લોકોને કાર્યક્રમની સાથે પણ સાંસ્કૃતિક ભાવના પણ ઉજાગર થાય એના માટે આપણે દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ ડાયરો આયોજન કરતા હોય છે. એમાં પ્રથમ દિવસે તારીખ 27મીના રોજ ગીતાબેન રબારી આવનાર છે. તારીખ 28મીના બીજા દિવસે રાજ ગઢવી તથા મયુર દવે પધારનાર છે. 29ના ત્રીજા દિવસે શ્રી ઋષભ આહિરનો કાર્યક્રમ છે અને 30મી તારીખે ચોથા દિવસે શ્યામલ સબદ ગ્રુપ દ્વારા કાર્યક્રમ યોજાનાર છે. તો હું આપણા જિલ્લાની તથા આસપાસ વિસ્તાર તમામ લોકોને અપીલ કરું છું કે તારીખ 27થી તારીખ 30 દરમિયાન આ મેળામાં આપ ભાગ લો અને આપની શ્રદ્ધા, ભક્તિ અને જે મેળાની મજા માણવાની આપની ભાવના છે એનો આપ લાભ લો. આ ઉપરાંત આપણે દર વર્ષે ક્રાફ્ટ સ્ટોલ પર રાખતા હોય છે. આ વખતે આપણે ઇન્ડેક્સી દ્વારા કુલ 80 સ્ટોલનું એક આખું પેવેલિયન બનાવાયું છે, જેમાં 40 સ્ટોલ છે નોર્થ ઇસ્ટના કારીગરો દ્વારા અને 40 સ્ટોલ આપણા ગુજરાતી કારીગરો, એમ 80 સ્ટોલ પણ ત્યાં 27-30 દરમિયાન યોજાનાર છે. મેળાની બાજુમાં જ આપણે બીજું ગ્રાઉન્ડ જેમાં આપણે સ્થાનિક ફૂડ સ્ટોલ અથવા ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરતા હોય છે. એમાં આ વખતે 40 પૈકી 38 ફૂડ સ્ટોલની હરાજી કરવામાં આવી છે અને 30 પૈકી 20 ક્રાફ્ટ સ્ટોલની હરાજી કરવામાં આવી છે. બાકીના 10 ક્રાફ્ટ સ્ટોલને અડધા વેચીને આપણે સ્થાનિક એસએચજી ગ્રુપને ટોકન દરે આપેલા છે. આ વખતે મેળામાં હરાજીમાં કુલ આપણને 75 લાખથી વધારે રકમ પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષ કરતાં 14 લાખ જેટલી વધારે છે અને એ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. આ મેળામાં લોકો આવે છે એમના માટે પીવાના પાણીની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, ચાલવા માટેની યોગ્ય વ્યવસ્થા, આ ઉપરાંત કોઈ બનાવ ન બને પણ બને તો એના માટે મેડિકલ ફેસિલિટીની પણ વ્યવસ્થા રાખી છે. પોલીસ દ્વારા પણ કંટ્રોલ રૂમ રાખવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ એક અલગથી કંટ્રોલ રૂમ રાખવામાં આવે છે, જેથી કરીને લોકોને સહાય મળતી રહે. આ મેળાનું કવરેજ કરનાર માટે સ્થાનિક મીડિયા ઉપરાંત ગુજરાતના તથા રાષ્ટ્રીય પણ મીડિયા જેવા પધારનાર તેના માટે પણ મીડિયા વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી થઈ રહી છે. લોકોને હું અપીલ કરું છું કે મેળામાં ખૂબ આપણે શાંતિથી ફરીએ, બિનજરૂરી અફવાઓથી દૂર રહીએ અને તંત્ર દ્વારા જે કંઈ આયોજન થયું છે એમાં સહકાર આપીએ. ખોટી ભાગદોડ કે બીજી ન કરીએ. અગાઉ ક્યારેય પણ બન્યું નથી, આ વખતે પણ એવું રાખીએ. 30મી તારીખે ભગવાનના લગ્ન પ્રસંગે થોડી વધારે ભીડ રહેતી હોય છે, ત્યારે પણ અમે લોકો વધારે ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે આયોજન કરી રહ્યા છીએ અને પોલીસ વિભાગ તરફથી અમારું ધ્યાન દોરવામાં આવ્યું છે. તો એના માટે અમે પણ કદાચ 30મી તારીખે વધારે ભીડ હોય ત્યારે બ્રિજ પર પણ થોડું કદાચ રેલિંગ જેવું કરવું પડે, તો એના માટે પણ વિચારણા અમે કરી રહ્યા છીએ. ગત વર્ષે આપણે ખૂબ મોટા પાયે લગભગ 1600 જેટલા કલાકારો અને સ્ટોલ રાખ્યા હતા. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, પણ એમાં જગ્યા ખૂબ રોકાઈ જાય છે વધારે અને કદાચ ફરતી જગ્યા આપણને ઓછી મળે છે સ્ટેડિયમમાં, અને સાથે સાથે ક્રાફ્ટ સ્ટોરમાં પણ થોડી ગીર્દી થતી હોય છે. આ વખતે ફરી એક અલગથી પ્રયોગ આપણે કરી રહ્યા છીએ. જો એમાં વધારે સફળતા મળે તો આ રીતે ચાલુ રાખીશું. પણ મુખ્ય કારણ છે પ્રજાની સલામતી અને સુરક્ષા એ આપણી પ્રાથમિક જવાબદારી છે, એ પણ જોવું રહેશે. અને જો એવું લાગે કે ના લોકોને હજુ વધારે ક્રાફ્ટ સ્ટોલની જરૂર પડે તો કદાચ આવતી સાલ અમારે વધારે ખાનગી જગ્યા પણ કદાચ કવર કરવી, જેથી કરીને ભીડ ન થાય અને પાર્કિંગ થોડું વધારે અમારે દૂર લઈ જવું પડે. એટલે ગયા વખતે ટ્રાફિકના પ્રશ્નો અમારી સામે આવ્યા, એટલે આ વખતે આપણે પ્રથમથી જ જાહેરનામું બહાર પાડીને મેળાના દિવસો દરમિયાન જે ભારે વાહનો છે જે આપણા પોરબંદરથી માધવપુર થઈને આગળ જતા હોય છે
તેને હવે રૂટ બદલીને મોચાથી આપણે આગળ નહીં જવા દઈએ અને મોચાથી એ લોકોને કડચના રસ્તે જઈ અને જુનાગઢ જિલ્લામાંથી પાછા બહાર નીકળશે એ રીતે રાખ્યું છે, જેથી એ મોટો પ્રશ્ન અટકી જશે. સાથે સાથે મેળાના જે પાર્કિંગ સ્થળ છે ત્યાં આપણે એન્ટ્રી છે, પ્રથમ જ એન્ટ્રી ત્યાંથી આવી જાય અને એક્ઝિટ પછી હોય એટલે એ બીજાને ક્રોસ ન થાય. આ ઉપરાંત પાર્કિંગ પછી મેળા વાહનો મૂકીને જે લોકો બહાર નીકળે છે એના માટે પણ બીજા 2 સ્ટોપ રાખ્યા છે, જેથી લોકો સરળતાથી બહાર નીકળી શકે. એટલે આ વખતે એક્ઝિટ અને એન્ટ્રી બંને ક્લેશ ન થાય એ રીતે વ્યવસ્થા કરી છે, એટલે ટ્રાફિક નહીં થાય. એના છતાં આમ ટ્રાફિકનો કોઈ પ્રશ્ન થાય તો વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, એ પણ લોકો મદદરૂપ કરશે. મારી લાગણી એવી છે કે તમે લોકો મેળાના જે પાર્કિંગના આયોજન છે એમાં પણ સહકાર આપે. આ વખતે આપણે પ્રથમ દિવસે એટલે કે 27મી તારીખે 25 જેટલી બસો આપણા જિલ્લાને અને 10 બસો માંગરોળ તાલુકા જુનાગઢ જિલ્લાને ફાળવી છે. એટલે 35 બસો દ્વારા આપણે લોકોને મેળાના સ્થળે આવવા માટે વ્યવસ્થા કરી છે. તે ઉપરાંત પછી પાછીના 3 દિવસ એટલે કે 28મી માર્ચ, 29મી માર્ચ અને 30મી માર્ચ આ 3 દિવસે પણ બીજી આપણે 5-10 બસોની વ્યવસ્થા રાખી છે. આ ઉપરાંત લોકો પોતાની રીતે વાહનો લઈને મેળામાં જઈ શકે છે. જે લોકો મેળામાં જતા હશે એમને મોચાથી આગળ વાહનો લઈ જવાની છૂટ મળશે અને પાર્કિંગ સ્થળ સુધી પોતાના વાહનો લઈ જઈ શકશે.